મહીસાગરના સંતરામપુરના ઉખરેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્ટાફની દાદાગીરીના કારણે વિવાદ ઉભો થયો। હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીના સગા સાથે ગેરવર્તણૂક કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ઘટનાની વાત કરીએ તો 13મેના રોજ સ્થાનિક તેમના બીમાર પુત્રને સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા, જ્યાં હાજર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને સ્ટાફે સારવાર આપવાનો ઇનકાર કરી દીધો। સરકારી હોસ્પિટલના ઇનકાર બાદ જ્યારે લાચાર પિતા કાંજીભાઈએ પોતાના પુત્રની તબિયત જોઈને દવા આપવા માટે વિનંતી કરી ત્યારે મામલો વધુ વિચક્યો। આરોગ્ય કર્મચારીઓએ સેવાભાવ નેવે મૂકીને ઉશ્કેરાઈ જઈ અરજદાર પિતા સાથે ઝઘડો શરૂ કર્યો। આક્ષેપ છે કે તમામ કર્મચારીઓએ ભેગા મળીને પિતા સાથે ઝપાઝપી કરી 2-4 થપ્પડો ચોડી દીધા અને ગળું દબાવીને જાનથી મારી નાખવાની કોશિશ કરી। આરોગ્યના રક્ષકો ભક્ષક બન્યા હોય તેમ એટલેથી જ ન અટકતા ત્યાં હાજર સ્ટાફે પોતાના મોબાઈલ ફોનમાં આખી ઘટનાનો વિડીયો પણ ઉતારી લીધો। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી પીડિત પરિવારને બદનામ કરવાની અને કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી। સરકારી હોસ્પિટલના બંધ બારણે બનેલી આ ગુંડાગીરીની ઘટના બહાર આવતા જ સમગ્ર પંથકમાં સ્થાનિકો અને દર્દીઓમાં ભારે રોષનું જ્વાળામુખી ફાટી નીકળ્યો છે। મેં કહ્યું કે સાહેબ ફોટો પાડીને શું કામ છે? જે રોગ પકડાયો હોય તે ગોળી દવા મળતી નહીં મને પૂરતી। તે સ્ટાફવાળા બોલ્યા કોણ નહીં આપતું? તે સ્ટાફ આજુબાજુ મેં દેખ્યું તો એક સાહેબ હતા, તડવી સાહેબ કરીને નામ એમનું ખબર નહીં મને, પણ એ આરોગ્યમાં આવતા હતા પીયુસીને। પહેલાં મારી હાથે બોલ્યા હતા એ ગોળી નહીં મળે તેમ। મેં કીધું આજ સાહેબ ના પાડે છે એવું કહ્યું મેં। એ સાહેબ ઉશ્કેરાઈને બોલ્યા કે કોણ ના પાડે છે? મેં કીધું કે તમે 10મા કે 11મા મહિનામાં ગોળી લેવા આવ્યો, સંતરામપુર ગયો તો કંઈ નહીં મળી, પીયુસીમાં લઈ જવું એમ કરીને પીયુસીમાં આવ્યો। પીયુસી તમે કોઈ સંતરામપુર જો તો મારે કરવાનું, છોકરાને તકલીફ વધારે છે મારે, કાલે ઉઠીને મરી જાય ત્યારે શું કરવાનું? બહુ ખર્ચો કર્યો મેં, પૈસા નહીં એટલે તો હું અહીંયા આવ્યો। લુણાવાડાની દવા ચાલતી હતી, પૈસા નહીં, ગોળી ના એટલે તો મેં અહીં સરકારીમાં આવું। તો તમે એવું વર્તન કેમ કરો મારી સામે? તો બહુ બોલાચાલી કરી મારી સામે થઈ, એટલે હું નહીં બોલ્યો। પછી મને ડર લાગી કે આ બધા સ્ટાફ એને જેમ તેમ મને બધો મારી પાડે। છોકરો એક તો મારે બીમાર છે એટલે જતો રહ્યો। પછી થોડા પૈસા બહુ મારી પાસે હતા તે છોકરાને ને મમ્મીને ઘરે મોકલી અને હું ગયો પાછો સંતરામપુર ગયો તો 2 ગોળી લાવ્યો અને ખેત બી આવતી, ખેતની ગોળી નહીં મળતી ખાસ, સિકલ સેલની ગોળી આપો એમ કીધું મેં, નહીં મળે જેમ તેમ બોલી એટલે રવા દીધું। ફરી પાછું આ એવી જ વાત કરી મેં કે પંચાયતમાં કે ફોટો પાડીને શું કરો તમે? રોગ પકડાયો ગોળી તો આપતા નહીં, હવે શું પકડવાનો રોગ તમારે? તેમ કરીને બહુ બોલ ના કરવાનું, બહાર નીકળે એમ એટલે હું બહાર નીકળી ગયો। મેં કીધું સાહેબ આવું ના કરવાનું, તમે કર્મચારી છો, હું તો ખેડૂત છું, મજૂરી કરીને ગુજરાન ચલાવું મારું। અંદરથી ભાગીને આવ્યો તો બોલ કરે છે, જેમ તેમ ગાળો બોલીને પછી મને ફેટ પકડી મારી, ફેટ પકડીને 2 લાપોટો મારીને બહુ માણસો તૈયાર હતા સ્ટાફના અને બીજા ગામના વતની બધા મને છોડાવ્યો। અને અધિકારી થઈને મને આવું કર્યું, એને તો ફરજ છે ગોળી દવા આપવાની ફરજ એની, કે પછી આવું કોઈ માર ફાડ કરવાની ફરજ છે એની। આ ઘટના અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે આ મામલે તેમને લેખિતમાં ફરિયાદ મળી ચૂકી છે અને સમગ્ર પ્રકરણની તપાસ હાલ કમિટી દ્વારા કરવામાં આવી રહી છે। જો તપાસના અંતે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને સ્ટાફ દોષિત જણાશે તો તેમની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત હાઈ રિસ્ક પોપ્યુલેશન હોય છે ત્યાં એક્સરે પાડવાનો કેમ્પ ચાલતો હોય છે। એ કેમ્પ દરમિયાન કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રી તડવી અને તેના એક લાભાર્થી સાથે એક મારામારીનો વિડીયો જાણવા મળ્યો છે। હકીકત શું બની છે અત્યારે એ બાબતે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી સંતરામપુરને તપાસ આપવામાં આવી છે અને તપાસને અંતે જો CHO દોષિત જણાશે તો એની સામે કાર્યવાહી કરવામાં આવશે।